બાપુ આ હેલ્મેટ પહેરવો જરૂરી જ છે? કયું ગામ? બાપુ ગામ તો છે, અમે ભારત દેશના વાસી છીએ. ઠેક ભારતમાં જ રહો છો? હા. હું ભારતમાં છું. કાયદા જાણવા જરૂરી ના છે. ના ના 100% છે. તમારે મુદ્દો સારો છે. હવે હેલ્મેટમાં એવું છે, હા હા હેલ્મેટમાં જો પહેરો હા તો વધુ સારું. હા બરાબર, પરિવારની સલામતી રહે, હા ઘરમાં રળવાવાળા તમે એક જ હો, હા તમારો રોડ ઉપર ફડાક્યો થઈ ગયો ટ્રક દઈને તો બરોબર, હે તો તમારું શું થાય? સાચી વાત છે. હા, એટલે 1000 રૂપિયાનું હેલ્મેટ આવે. બરાબર, એટલે તમારું માથું સુરક્ષિત રહી જાય, તમારો પરિવાર સુરક્ષિત રહી જાય, અને તમે પોતે સુરક્ષિત રહી જાઓ. વાત સાચી. બરાબર, હા, એટલે આવું છે. બોલો બીજું કાંઈ? બીજું છે બાપુ એક પ્રશ્ન. હા બોલો બોલો. તો રોડ ઉપર હાલ્યા જતા હોય, હા એનું એક્સિડન્ટ થઈ જાય હા અને જ્ઞાન જીવ વહી જાય છે, તો એને હેલ્મેટ પહેરવો જરૂરી જ નહીં? હવે એમાં એવું છે કે હાલ્યા જતા હોય ને હા, એને હેલ્મેટ મારા હિસાબે પહેરાવો જોઈએ. તમે થોડીક રજૂઆત કરો હું તો. સરકારમાં હું છે ને હું ગૃહમંત્રીમાં બધે રજૂઆત કરીશ. હા પછી ઉપર કેન્દ્રમાં બધા આપણે બધા મંત્રીઓ આપણે બધા કોન્ટેક્ટમાં ઓળખીતા આપણે બધા સમજ્યા બાપુ રહ્યા કે નહીં? હા, એટલે હું બધે રજૂઆત કરવાનો છું અને હું સંસદમાં બધે લાગડ બોલવાનો છું કે હેલ્મેટ હાલ્યા જતા હોય એને તમે હેલ્મેટ પહેરાવો. પણ ત્યાં તમે જાવ તો પાછું હેલ્મેટ પહેરીને જાજો બાપુ. કેમ? ત્યાં ખબર છે ને લાફા મારી જશે. તમે વાત બરાબર. તો પછી યાર એ તો બધું. એક કામ કરો તો આ હેલ્મેટ આખો આખો લોઢાનો હેલ્મેટ હા કરાય એમ ભલે ને હા. મૂલ્ય 2-5 હજારનો થાય અને વજન મૂલ્ય માનો કે 50-60 કિલો 100 કિલો વજન થાય જ ને એટલી તકલીફ ને કોઈ લાફો જ ન મારે. લાફો જ ન મારે. હા, અને મારે તો લાગે નહીં. લાગે નહીં. ઓલ હેલ્મેટ ને એને વાગે આમ એને કરી આમ કેમ તમને માર્યો? હા. આમ કરી આમ માર્યો કે બરાબર ને? વાગ્યો નો વાગ્યો નો મને ખબર હોય નો જ વાગ્યો તમને. બરાબર ને? બરોબર. હા, એટલે મારા હિસાબે એ રડી છે. અને બીજો એક પ્રશ્ન હતો મને એ છે કે અમારા વરાસામાં જે છે ને હા ત્યાં માવા ખાય, હા એટલે આ બારી આવે ને હા આ બારી અહીંયા આમ હોલ પાડી દેવાનો. ક્યાં? થૂકવા એટલે થાય. પીસકાઈ પૂછુક પૂછુક બરાબર ને? બરોબર છે, બરોબર છે, બરાબર છે મારી વાત? બરોબર છે, કે નથી વાત બરાબર? સાચી વાત. લે તો ભલામણા યાર તમને ખબર નથી આપણું બહુ ભલામણા મોટું કામ છે યાર. તો પછી 4 વ્હીલમાં બેઠા હોય ને હા. એટલા એ બધાને હેલ્મેટ પહેરવાનું કાયદો કરે. હેલ્મેટ ફોર વ્હીલર બેઠા હોય એને આપણે પહેરાવાનો છે. એને પહેરાવવાનું. અત્યારે શરૂઆત ધીમે ધીમે હોય આ બધું. હા. ડાયરેક્ટ ઓલું થાય ડખો થઈ જાય એટલે અત્યારે હેલ્મેટ નો વિરોધ ચાલે બીજે. બરોબર છે. હે ભાઈ એવું છે કે વિરોધ કરતા હોય ને એને ખબર ન હોય. પણ આ અઠવાડિયે પહેલા એક નાની દીકરી બિચારી હેલ્મેટ નહોતો પહેર્યો તો બિચારી એક્સપાયર થઈ ગઈ. એક્સિડન્ટ થયું, ગણતરીના કલાકોમાં તેમનું મૃત્યુ થઈ ગયું. એટલે હેલ્મેટ જરૂરી છે. હેલ્મેટ પહેરવા જરૂરી છે. બરાબર ને? પણ આ બારી મુકાવી જરૂરી. આ બારી બધું આખા હેલ્મેટ એસી વાળા કાઢવાના તમે સમજો. શરૂઆત છે ધીમે ધીમે બધું આવશે. આ માથામાં નાખશો ને એટલે સીધું આખો આખો આ તાવડું જે છે ને આવડું આવડું આખું એ આખું બરફ થઈ જાય. હેલ્મેટ આપણે કાઢવાના છે સમજતા કેમ મેન્યુફેક્ચર કરવાનું છે હેલ્મેટ નું. હું ધંધા હાલે બધું હાલે. સુરક્ષા જરૂરી છે ભલામણા. હે કમસે કમ આપણે આપણી સુરક્ષા તો કરીએ. બરોબર છે. બરાબર ને? એમ છે. બીજું કઈ પૂછવું? બસ કઈ બીજો પ્રશ્ન કઈ મનમાં રહેતો હોય કે હેલ્મેટ શું છે આ તે ભલાવું ઢીકડું? પ્રશ્નો તો બાપુ ઘણા છે પણ નેક્સ્ટ ટાઈમ હવે. એમ છે? હા, પૂછવાનું ગમે ત્યારે. નેક્સ્ટ ટાઈમ. બરાબર? હા એમ. બરાબર. જય હિન્દ, ભારત માતા કી જય, જય દ્વારકાધીશ.